નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલની અંદર. મારું નામ હાર્દિક વાનવાણી. આજે ધોરણ 7 યુનિટ નંબર 1 એનો બીજો ભાગ. યુનિટનું નામ છે વિની સ્માઇલ. એમાં આપણે પાંચમો ક્વેશ્ચન પહોંચ્યા હતા. તો આની આપણે શરૂઆત કરીએ પહેલા ચેનલને તમે જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારા મિત્રો સુધી આ ચેનલની માહિતી પહોંચાડો જેથી એમને પણ આવા ધમાકેદાર વિડીયો મળતા રહે. સ્વાધ્યાય પોથી જો તમારે પૂરા નક્કી હોય તો લઈને બેસી જાઓ અને સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આપણે પૂરીએ વિથ ગુજરાતી ભાષા સાથે. ઓકે, વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ રિવર? તેજસ્વીની નદીની અંદર શું જોયું? તમારે કહેવાનું તેજસ્વીની સો બોટ ઇન અ રિવર. તેજસ્વીની નદીની અંદર એક સરસ મજાની શું જોઈ? બોટ જોઈ. શું જોઈ? બોટ. એ બોટ નો સ્પેલિંગ ખોટો છે. બોટ નો સ્પેલિંગ અહીંયા સાચો આપેલો છે. જો બોટ, એ બોટ નો સ્પેલિંગ તમારે લખવાનો પી ઓ એ ટી. બરાબર, આ સ્પેલિંગ આવશે બોટ. રેડી? તો આ સુધાર નાખજો. આ સ્પેલિંગ કેવો છે? ખોટો હશે. વોટ ડીડ તેજસ્વીની સી ઇન હર સ્કૂલ? તેજસ્વીની સ્કૂલની અંદર શું જોયું હતું? તો તમારે કહેવાનું તેજસ્વીની શો મેની લીવ્સ ઓફ અ ટ્રી. ઝાડના ઘણા બધા પાંદડાઓ જોયા ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. સ્કૂલની છત ઉપર ઝાડના ઘણા બધા પાંદડાઓ તેમને જોયા. હા. વોટ ડીડ તેજસ્વીની ડિસાઇડેડ? તેજસ્વીની શું નક્કી કર્યું હતું? તેજસ્વીની ડિસાઇડેડ ટુ ક્લીન ધ સ્કૂલ રૂફ. આ ક્લીન નો સ્પેલિંગ પણ શું છે? ખોટો છે. ક્લીન નો સ્પેલિંગ અહીંયા આપેલું એ તમારે લખવાનું. CLEAN. ક્લીન નો સ્પેલિંગ આવું આવશે CLEAN. તો અહીંયા સ્કૂલ નો સ્પેલિંગ કેવો છે? ખોટો છે. સુધારી નાખજો. ઓકે, તો સ્કૂલની છત ઉપર તેમને નક્કી કર્યું હતું સ્કૂલની છત ઉપર જે પાંડા છે, બરાબર, એને શું કરવાનું? ક્લીન કરવાનું. એટલે સ્કૂલની જે રૂફ છે, જે છત છે, એને ક્લીન કરવાનું નક્કી કર્યું હતું. વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ રિવર? રિવરમાં શું જોયું હતું? એમને બોટ જોઈ હતી. વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ રિવર? તેજસ્વીને વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ વિલેજ? વિલેજમાં શું જોયું હતું? તો વિલેજ ની અંદર એમણે જોઈ હતી એક સ્કૂલ. વેર વર ધ લીવ્સ? લીવ્સ ક્યાં હતા? પાંદડાઓ ક્યાં? પાંદડાઓ હતા ઓફ હર સ્કૂલ. એની સ્કૂલની છત ઉપર. વેર વોઝ ધ તેજસ્વીની ફ્લાઇંગ? તેજસ્વીની ક્યાં ઉડી રહી હતી? તો તેજસ્વીની વોઝ ફ્લાઇંગ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ. જે મેદાની પ્રદેશ છે, જે ફાર્મ છે, તેમની ઉપર તેજસ્વીની ઉડી રહી હતી. વોટ ડીડ ધ તેજસ્વીની નોટિસ? તેજસ્વીની શું નોટિસ કર્યું? શું જોયું? તેજસ્વીની નોટિસ flock of the birds on her way. એના રસ્તાની અંદર એમને એક ઘણા પક્ષીઓનું એક ટોળું જોયું હતું. હું જોયું હતું? પક્ષીઓનું એક ટોળું. What did તેજસ્વીની do? તેજસ્વીની પછી શું કર્યું? તો તેજસ્વી applied the brakes. ત્યારબાદ તેજસ્વીની પોતાની બાઇસિકલ છે એને બ્રેક મારી. યાદ રાખજો. What happened? શું બન્યું હતું? When the તેજસ્વીની applied the brakes. તેજસ્વીની જ્યારે બ્રેક લગાવે છે ત્યારે શું થયું? When the તેજસ્વીની applied brakes. તેજસ્વીની જ્યારે બ્રેક લગાવે છે hand stop. પંખો હતો એ બંધ થઈ ગયો. And the bike started coming down. જે બાઇક તે ઊભું રહેવાનું, મતલબમાં ચાલવાનું શું કરી દીધું? બંધ કરી દીધું. ઓકે, what did the તેજસ્વીની do? તેજસ્વીની શું કર્યું હતું? when the bike started coming down. જ્યારે બાઇક છે એમને ચાલવાનું બંધ કરી દીધું ત્યારે તેજસ્વીની શું કર્યું? when the bike started coming down. જ્યારે બાઇકે ચાલવાનું બંધ કરી દીધું તો તેજસ્વીની closed her eyes. તેજસ્વીની પોતાની આંખો બંધ કરી દીધી and held handle tightly. અને હેન્ડલ ને શું કરી દીધું?
એકદમ મજબૂત રીતે પકડી લીધું, એટલે હેન્ડલ ને મજબૂત રીતે પકડી લીધું. તેજસ્વીની વોચ ફ્લાઇંગ. ચાલો આની અંદર જવાબ શું આવશે? ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ. તેજસ્વીની ક્યાં ઉડી રહી હતી? તો ઓવર ધ ફાર્મ. ઓવર એટલે ઉપર, ફાર્મ્સ એન્ડ ફિલ્ડ એટલે કે ખેતરો અને મેદાનો ઉપર. વોટ કેમ ઇન તેજસ્વીની's way? તેજસ્વીના રસ્તામાં શું આવ્યું હતું? તેજસ્વીના રસ્તામાં ફ્લોક ઓફ ધ બર્ડ. તેજસ્વીના રસ્તામાં એક પક્ષીનું ટોળું આવ્યું હતું. When તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ. તેજસ્વીની ક્યારે બ્રેક લગાવી? The bike stop. જ્યારે એની બાઇક શું થઈ ગઈ? ઊભી રહી ગઈ ત્યારે. એની પછી છે વોટ ડીડ તેજસ્વીની રિયલાઇઝ. તેજસ્વીની શું અનુભવ કર્યો? તેજસ્વીની રિયલાઇઝ ધેટ ઇટ વોઝ અ ડ્રીમ. ઇટ વોઝ અ ડ્રીમ. એને અનુભવ થયો આ તો એક શું છે? સ્વપ્ન છે. વોટ ડીડ તેજસ્વીની પ્રોમિસ હરસેલ્ફ. તેજસ્વીની પોતાની જાતને શું પ્રોમિસ કર્યું? તેજસ્વીની promised herself to make flying bike and fly over the village. એને પ્રોમિસ કર્યું પોતાની જાતને કે એક સરસ મજાની ગુપ્તી બાઇક બનાવશે અને તેમને ગામડાઓમાં ઉડાડશે. The flying bikes was a dream. True or false? ઉડતી બાઇક એક સ્વપ્ન હતું. સાચું કે ખોટું? તો સાચું, સ્વપ્ન હતું. તેજસ્વીની પ્રોમિસ્ડ હરસેલ્ફ. તેજસ્વીને પોતાની જાતને હું એક પ્રોમિસ કર્યું? મેક અ ફ્લાઇંગ બાઇક. કે એક સરસ મજાની ગુપ્તી બાઇક બનાવશે એવું એને પોતાની જાતને પ્રોમિસ કર્યું. Which word in the paragraph means always? એવો કયો શબ્દ છે જે always સાથે મળતો આવે છે આ પેરેગ્રાફ ની અંદર? તો forever. કયો શબ્દ આવશે? forever. તેજસ્વીની's father gifted her a scooter. તેજસ્વીનીએ આપણે false and truth જોવાના છે. તેજસ્વીના પપ્પા એમને ગિફ્ટમાં સ્કૂટર આપ્યું તો ખોટું, false. તેજસ્વીની was proud to see the bicycle. તેજસ્વીને બાઇસિકલ જોઈને ગર્વની અનુભૂતિ થાય. તો આ વાક્ય કેવું છે? સાચું છે. There was a blue button near the bell. ત્યાં એક બ્લુ બટન હતું તો false. રેડ બટન હતું તો બધાને ખબર છે. તો આની તો false, the true, false. તેજસ્વીની went to seashore. તેજસ્વીની seashore ગઈ હતી? નહીં. સમુદ્ર કિનારે થોડી ગઈ હતી. એ તો રિવર બેંક ઉપર ગઈ હતી. યાદ રાખજો. શું આવશે? false. There come out a big fan on a rear wheel. બધાને ખબર છે કે એમાંથી હું બહાર નીકળું તો એ પાછલા વ્હીલ માંથી એક ફેન બહાર નીકળો તો આ વાક્ય સાચું છે. તેજસ્વીની સો bits of paper on the school roof. યાદ રાખજો. તો તેજસ્વીની છે તો એમને છત ઉપર પેપરના બીટ્સ જોયા હતા. તો એ વાત કેવી છે? ખોટી છે. ઓકે. તેજસ્વીની સો ધ ફ્લોક ઓફ ધ બર્ડ્સ ઓન અ વે. તો આ વાક્ય પણ કેવું છે? સાચું છે. તેજસ્વીની ત્યાં એક પક્ષીઓનું ટોળું જોયું તેના રસ્તા ઉપર. તેજસ્વીની સો ધ કાઇટ ઇન અ રિવર. તેજસ્વીની કાઇટ જોઈ હતી? ખોટું. કાઇટમાં પતંગમાં કઈ જોયું નહોતું તો ખોટું. હવે હું કીધું છે write at least two remaining word for the following words. You may use a dictionary. એવા શબ્દો તમે ગોતી કાઢો જે બોલતી વખતે એનો સમાન ઉચ્ચારણ થતો હોય. તો એવા શબ્દો કયા કે જેમ કે ઉદાહરણ shifted, lifted, gifted. રેડી? આ ત્રણનું ઉચ્ચારણ કરો તો લગભગ કેવી રીતના થાય? સરખી રીતે. શું બોલાય? shifted, lifted, gifted. આનું ઉચ્ચારણ પણ લગભગ સરખો થાય. ક્રાઉડ, ક્રાઉડ, ક્લાઉડ. ઓકે. આ શબ્દ છે મેં કીધું ખબર પડી. આવી રીતના કેન્ડલ, પેન્ડલ, હેન્ડલ. કેન્ડલ, પેન્ડલ, હેન્ડલ. એની પછી બ્લોક, ક્લોક, ક્લોક. શું કહેવાય? બ્લોક, ક્લોક, ક્લોક. એના ક્રીમ, ડ્રીમ, સ્ક્રીમ. ઓકે. ક્રીમ, ડ્રીમ, સ્ક્રીમ. એની પછી તમને હું કીધું છે ભૂતકાળના પદ લખો એટલે V2. V2 જણાવો. અહીંયા V1 આપેલા છે એનાથી હું લખવાનું V2. V2 એટલે ભૂતકાળના. એપ્લાય. એપ્લાય નું V2 શું થાય? એપ્લાઇડ.
વાય નો આઈ કરીને હું લગાવવાનો છે ઈડી લગાવવાનો. સી નો મતલબ શું થાય શો. કમ નો મતલબ શું થાય કેમ. ફીલ નો મતલબ શું થાય ફેલ્ડ. થિંક નો મતલબ શું થાય થોટ. મતલબ નો મતલબ આયા એનો વીટુ લગાવવાનું છે. હું લગાવવાનું છે વીટુ. ઓકે. ફેલ નું વીટુ શું થાય ટોડ. થ્રો નું વીટુ શું થાય થ્રો. ગીવ નું વીટુ શું થાય ગેવ. રિંગ નું વીટુ શું થાય રિંગ. ગો નું વીટુ શું થાય વેન્ટ. રેડી. ચાલો એની પછી વોટ ગોઝ રાઉન્ડ ધ અર્થ. કે ભાઈ પૃથ્વી છે એને આજુબાજુ શું થઈ રહ્યું છે તો ધ મૂન ગોઝ રાઉન્ડ ધ અર્થ. એકદમ સિમ્પલ છે કે ભાઈ પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ફરી રહ્યો છે. વોટ ઇઝ ધ અર્થ. અર્થ શું છે અર્થ ઇઝ અ પ્લાનેટ. પ્લાનેટ. વોટ ઇઝ ધ મૂન કોલ્ડ. મૂન ને શું કહેવામાં આવે છે સેટેલાઇટ. શું કહેવાય સેટેલાઇટ. વોટ ઇઝ ધ સોલાર સિસ્ટમ. સોલાર સિસ્ટમ શું છે તો કહેવાય ધ સન planet and their satellite forms the solar system. જ્યાં સૂર્ય છે જ્યાં ગ્રહો છે જ્યાં એમના ઉપગ્રહો છે આનું આખું એક સ્વરૂપ છે જેને શું કહેવાય સૌરમંડળ કહેવામાં આવે છે. which word in a paragraph means to shine. પેરેગ્રાફમાં કયો શબ્દ છે જેનો મતલબ શાઇન થાય તો જવાબ આવશે ટ્વિંકલ. શું થાય ટ્વિંકલ. હવે કીધું છે પ્રશ્નાર્થ વાક્યો બનાવો અને યસ યા નો માં ઉત્તર. હવે એક વાક્ય આપેલું છે પ્રશ્નાર્થ બનાવો. પ્રશ્નાર્થ ની અંદર પેલા બધાને ખબર છે. પ્રશ્નાર્થ ની અંદર જો અહીં આપેલું છે કે ભાઈ અમોલ થ્રુ ધ બેલ આ બોલ. અમોલે દડો ફેંક્યો હતો. રેડી. હવે એનો પ્રશ્ન બનાવવો હોય તો ડીડ અમોલ થ્રો ધ બોલ. એટલે શું થયું પ્રશ્નાર્થમાં ડીડ શું આવે પેલા જો વાક્ય ભૂતકાળમાં હોય. જો વાક્ય ભૂતકાળમાં હોય અને તમારે એને પ્રશ્નાર્થ બનાવવો હોય તો શરૂઆતમાં તમારે પહેલા હંમેશા શું મૂકવાનું ડીડ મૂકવાનું. શું મૂકવાનું ડીડ. ડીડ થી ભૂતકાળનું કોઈ પણ વાક્ય છે એને પ્રશ્નાર્થની અંદર તમે રૂપાંતરિત કરી શકો છો. હવે આને હકારાત્મક બનાવવું હોય તો હવે માને આની અંદર જવાબ યસ હી ડીડ. હા તેને ફેંક્યો હતો. નો શી ડીડન્ટ. તેને ફેંક્યો હતો. The boys throw the kites yesterday. બાળકોએ ઘણા બધા પતંગ ગઈકાલે ઉડાડ્યા હતા. ઓકે. તો આનું કેવું કરવું હોય તો આનું પ્રશ્નાર્થ ડીડ. The boys. અહીંયા બોયસ બહુવચન છે તો અહીંયા શું આવશે અહીંયા હંમેશા V1 આવશે. રેડી. ફ્લાય કાઇટ્સ યસ્ટરડે. હવે આને તમારે હા પાડવી હોય તો યસ they did. No they didn't. રેડી. મેઘા drew the lovely picture. મેઘાએ એક સુંદર મજાનું ચિત્ર દોર્યું હતું. તો આને તમારે કેવી રીતે કરી છો did મેઘા draw a lovely picture. did પેલા લાગશે draw નું શું થઈ જશે V1 draw. yes she did અથવા તો નો she didn't. હા એને દોર્યું ના એને નહોતું દોર્યું. એવી રીતના તમારે તારક spend all his money. કારણ કે પોતાના બધા પૈસા કરી નાખ્યા હતા ખર્ચ કરી નાખ્યા હતા. તો કહેવાય did તારક spends all his money. અને છેલ્લે તમારું લગાવવાનો પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. અને અહીંયા જો હી નો સ્પેલિંગ ખોટો છે ઈ આવી રીતના લખવાનું. એનો મતલબ શું થાય એચ ઈ કરવાનું છે. તો અહીંયા આ ખોટું છે આ પણ કેવું છે ખોટું છે. યસ હી ડીડ. નો હી ડીડન્ટ. ધ ચિલ્ડ્રન્સ એટ એપલ. બાળકોએ સફરજન ખાધા હતા. તો ડીડ ધ ચિલ્ડ્રન્સ eat apples. માય ક્વેશ્ચન માર્ક. ઓકે. યસ ધે ડીડ. કારણ કે ચિલ્ડ્રન બહુવચન છે તો ધે ડીડ. નો ધે ડીડન્ટ. We won the match. તેઓ મેચ જીત્યા હતા. Did we win the match? શું તેઓ મેચ જીત્યા હતા? પ્રશ્ન ચિહ્ન. યસ અહીંયા we છે તો એવું થઈ જાય તે. યસ they did. નકારાત્મક કેવું હોય તો નો they didn't. ઓકે. એવી રીતના તમને કીધું છે કે ભાઈ વાક્યને જેવી રીતના ફેરવું છે એવી રીતના આ વાક્યને જો સુમન વડાઈશ આ વર્તમાન કાળમાં છે તો આ હેમાં થઈ ગયું છે ભૂતકાળમાં. અને આ હેમાં ફેરવું છે ભવિષ્યની. તો ચાલો આને વર્તમાન નું વાક્ય છે તો ભૂતકાળ અને ભવિષ્યની અંદર ફેરવવાનું છે. નીતિન ડ્રિંક્સ મિલ્ક.
તો ભૂતકાળમાં ફેરવવું હોય તો આ વીટું લાગી જાય તો નીતિન ડ્રેન્ક મિલ્ક. રેડી? મિલ્ક આવશે એમ કરવાનો છે. શું કરવાનો છે? એમ. એની પછી તમે જો નીતિન વિલ ડ્રિંક મિલ્ક. એનો મતલબ શું થાય? ભવિષ્યમાં નીતિન દૂધ પીશે. પછી અહીં કીધું છે નીતિને દૂધ પીધું હતું અને અહીંયા હું નીતિને દૂધ પીધું. રેડી? એ ત્રણેયનું અલગ અલગ ગુજરાત છે. આઈ ક્લીન માય રૂમ. તેનું ભૂતકાળ કરવું હોય તો અહીંયા ખાલી ઈડી લગાડી દેવાનું. આઈ ક્લીન્ડ માય રૂમ. પછી અહીંયા ભવિષ્ય કરવું હોય તો વિલ ક્લીન. રેડી? પછી મિસ્ટર વ્યાસ ટીચ અસ ઇંગ્લિશ. મિસ્ટર વ્યાસ અમને અંગ્રેજી ભણાવે છે. તમારે કેવા મિસ્ટર વ્યાસ? હવે અહીંયા છે ને સાંભળી ટીચ નું શું થઈ જશે? ટોટ થઈ જશે. શું થઈ જશે? ટોટ. જો અહીં નીચે લખેલું છે સ્પેલિંગ. રેડી? સ્પેલિંગ લખેલો છે ટોટ. વીટું લાગી જશે. અસ ઇંગ્લિશ. અને ભવિષ્ય કરવું હોય તો વિલ ટીચ. ટીચ ની આગળ ખાલી હું લગાવી દેવાનું વિલ. બાલુ રિંગ્સ ધ બેલ. બાલુએ બેલ વગાડ્યો. તો એનું આપણે ભૂતકાળ કરવું હોય તો બાલુ રેંગ ધ બેલ. બાલુએ બેલ વગાડ્યો હતો. બાલુ વિલ ring the bell. Bell ring થઈ જશે. રેડી? The principal enters the classroom. તો ભૂતકાળ કરવું હોય તો enter નું થઈ જશે entered. અને ભવિષ્ય કરવું હોય તો will entered. રેડી? હવે આ તમારે શું કરવાનું છે? Draw the picture of what you did the Saturday and Sunday. તમે શનિવાર રવિવાર શું કર્યું પિક્ચર તમારે દોરવાનું છે. તમારી રીતના દોરવાનું છે. અને તમારે અહીંયા આપેલું છે સાયકલ નું ચિત્ર દોરો અને તેમાં રંગ પૂરવા. સાયકલ નું ચિત્ર દોરો, રંગ પૂરવાનું છે. અને પછી હું કીધું છે મારી સાયકલ પર 7 થી 8 વાક્ય લખવાના છે જે મેં અહીંયા તમને લખીને આપી દીધા છે. જોઈ લો અને નોટ ની અંદર ઉતારી દેજો. આવા નવા વિડીયો તમારે જોવા માટે ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો. હવે બીજું યુનિટ આમાં મૂકવામાં આવશે. યુનિટ નું નામ છે હાઉ મેની ડીડ યુ. આ યુનિટ પણ તમને આ ચેનલમાં જોવા મળશે. ઓકે, જય હિન્દ, જય ભારત.